હાલેલુયા. શાના વિષયમાં? પવિત્ર આત્માના વિષય. ખ્રિસ્તી જીવનના સૌથી અગત્યનું પાસું છે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો. હાલેલુયા. એટલે હું ચાહું છું કે આ દિવસોમાં તમે કોઈ પણ સર્વિસ ચૂકી નહીં જાઓ, કેમ કે હવે પછી હું મોટે ભાગે પવિત્ર આત્માના વિષયમાં શિક્ષણ આપવા જઈ રહ્યો છું. અને આ મંડળીની જે ખોટ જે છે દેખાય, મને જે દેખાય છે તે છે પવિત્ર આત્માથી ભરપૂર થવું. પવિત્ર આત્માથી ભરપૂર થયેલા લોકોની કમી ઘણી વખત આના વિષયમાં મેં વિચાર કર્યો છે. અને એક વાત તો છે કે જો તમે પવિત્ર આત્માથી ભરાયેલા જ રહેશો, પવિત્ર આત્માથી ભરપૂર જીવન જીવશો, તો તમારી બીજી કોઈ પ્રાર્થના વિનંતી નહીં રહેશે. આજના સમયમાં આપણી જે જરૂરિયાત છે તે છે હોલી સ્પિરિટ. આપણને પવિત્ર આત્માની જરૂર છે. શાની જરૂર છે? પવિત્ર આત્માની જરૂર છે. આજે કદાચ તમે બહુ અપેક્ષાની સાથે આવ્યા હોય કે પ્રભુ આજે મને સાજાપણું આપે, મારી આ પ્રાર્થના વિનંતી સાંભળે, મારું કામ થઈ જાય. હું તમને કહેવા માંગુ છું, આજે તમારી બધી પ્રાર્થના વિનંતીઓ બાજુ પર મૂકીને આજે તમે પવિત્ર આત્મા તમને મળે તેના માટે પ્રાર્થના કરો. એ પ્રાર્થનાના ઉત્તરમાં તમારા સગળા પ્રશ્નનો ઉત્તર છે. હાલેલુયા, હાલેલુયા. શું નામ રે? ગ્રેસ. થેન્ક યુ. 91 મને નથી આવડતું. હું ચાહું છું કે આજે તમે બહુ સેન્સિટિવ રહો પ્રભુના અવાજ પ્રત્યે. હું તમને એક વાત કહેવા માંગુ છું કે આપણે આશીષોને માટે આવીએ છીએ, આપણે છુટકારાને માટે આવીએ છીએ, આપણે સાજાપણાને માટે આવીએ છીએ, અને એ જરૂરી છે. એ આપણો હક છે, એ આપણો ભાગ છે, એ આપણો પોષણ છે. એક વખતે ઈસુ એક દ્રષ્ટાંત આપી રહ્યા હતા. એક બાપને 2 દીકરા હતા. નાનાએ પોતાના પિતાજીને કહ્યું, પિતાજી, મારી મિલકતનો જે ભાગ આવે તે મને આપી દે. અને પિતાજીએ તેને આપી દીધો. હું તમને કહેવા માંગુ છું, મિલકતનો ભાગ માંગવું ખોટું નથી. મિલકતનો ભાગ માંગવું એ પાપ નથી. પ્રભુ પાસે જ્યારે આપણે આવીએ છીએ, ત્યારે પ્રભુ પાસે આપણે આશીષ માંગીએ છીએ, પ્રભુ પાસે આપણે સાજાપણું માંગીએ છીએ, પ્રભુ પાસે આપણે છુટકારો માંગીએ છીએ. હું તમને કહું છું, એ આપણો હક છે. પ્રભુ પાસે તમે પ્રોસ્પેરિટી માંગો છો, સમૃદ્ધિ માંગો છો, એ પાપ નથી. એ આપણો હક છે અને એ આપણે માંગવું જ જોઈએ. હાલેલુયા. પણ દુઃખની વાત એ છે કે આપણો ભાગ જ્યારે આપણને મળી જાય છે, ત્યાર પછી આપણે પિતાના ઘરને છોડી દઈએ છીએ. મોટે ભાગના લોકોની કરુણ કથા ત્યાંથી શરૂ થાય છે. કેમ કે આપણને જોઈતું હતું તે મળી ગયું,
પછી આપણે ટાટા બાય બાય કરીને આપણે ચાલ્યા જઈએ છીએ. નોકરી જોઈતી હતી, નોકરી મળી ગઈ. પ્રમોશન જોઈતું હતું, પ્રમોશન મળી ગયું. બદલી જોઈતી હતી, બદલી મળી ગઈ. છોકરી જોઈતી હતી, છોકરી મળી ગઈ. ગાડી જોઈતી હતી, ગાડી મળી ગઈ. ઘર જોઈતું હતું, ઘર મળી ગયું. હવે શું ચર્ચમાં જવાની જરૂર છે? હવે તો મારી કોઈ જરૂરિયાત નથી, મારી પાસે બધું જ છે. હું તમને કહું છું, સાજાપણું, છુટકારો, ચમત્કાર, આશીષ, પ્રોસ્પેરિટી બધું આપણો હક છે અને ઈસુ તે આપણને આપે છે. એ માગવું એ પાપ નથી. પણ સમસ્યા ત્યારે થઈ જાય છે જ્યારે પ્રભુ બધું આપી દે છે, ત્યાર પછી આપણે પ્રભુને છોડીને ચાલ્યા જઈએ છીએ. મારી પ્રાર્થના એ છે, એપીસીજી પરિવારમાંથી અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ તેના ભાગથી વંચિત નહીં રહી જાય. આપણો જે ભાગ આપણા પિતાની પાસે છે તે આપણે પ્રાપ્ત કરવાનું છે, પણ પિતાના ઘરને છોડવાનું નથી. સમસ્યા ક્યારે આવી પેલા દીકરાને? જ્યારે તેણે ઘર છોડી દીધું, જ્યારે તેણે પિતાને છોડી દીધો. હું તમને કહું છું, ઈસુ મેરા હાથ નહીં છોડેગા, એમાં તો 110% સાચી વાત છે. પણ તમારે ને મારે કેવું જોઈએ, મેં ભી તેરા હાથ ના છોડુંગા, બડી આંધી આને સે, બડા તूफान आने से, मैं भी तेरा हाथ ना छोड़ूंगा. અગર હાથ છોડ્યો, ડુક્કરોની સાથે બેસવાનું મળશે. અગર હાથ છોડ્યો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો. શું આજે મારી જે હૃદયની અભિલાષા છે તે છે કે ઈસુ તમને જે આપવા માંગે છે, તમારો ને મારો જે ભાગ છે તે આપણને મળવો જ જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પણ આશીષ મળી ગયા પછી, છુટકારો મળી ગયા પછી, ચંગાઈ મળી ગયા પછી, ત્યાર પછી પણ હું મારા પિતાની સાથે રહીશ, હું મારા પિતાના ઘરમાં જ રહીશ. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ઘણી બધી વખત આપણે લોકો નાનો પાપી મોટો પાપી એમ કરીને પોતાની જાતને બીજા લોકોને દોષિત ઠરાવવાનું બહુ આસાન છે, બહુ આસાન છે. તમારા ભાઈઓના વિષયમાં બોલવું, તમારી બહેનોના વિષયમાં બોલવું બહુ આસાન છે. રાજા શાઉલ, તેને પ્રભુએ ઇસ્રાયેલનો રાજા બનાવ્યો અને પ્રભુએ તેને એક વાત કરી. સમુએલ, પેલો સમુએલના 15મા અધ્યાયમાં ઘરે જઈને વાંચજો. પ્રભુએ તેને કીધું કે તું અમાલેકના બધા લોકોને મારી નાખજે, એકને બી જીવતા નથી રહેવા દેવાનું, અને દરેક વસ્તુનો ખાતમો કરવાનો છે. હે? પણ રાજા શાઉલ જ્યારે અમાલેકને પૂરેપૂરા હરાવી દીધા, અમાલેકના રાજાને બી એને કબજે કરી લીધો, અને જે કામ નહીં આવે બધું તેને હળગાવી મૂક્યું. પણ સારા સારા ચરબી વાળા ગોધા જોયા, સારા સારા હલવાન જોયા, અંદર થોડોક લોભ જાગ્યો. પ્રભુએ કીધું બધાને તારે ખતમ કરવાનો છે, પણ લોભ રાખીને તેણે કેટલુંક તેની પાસે રાખી લીધું. માણસોને ખતમ કરી દીધા. હવે પ્રભુએ સમુએલને વાપસ મોકલ્યો રાજા શાઉલની પાસે. સમુએલ તેને પૂછે છે, પ્રભુએ જેમ કીધેલું તેમ તે બધું કર્યું છે? ત્યારે રાજા શાઉલ શું કહે છે? શું કહે છે?
મેં યહોવાની આજ્ઞા પાડી છે, બધી જ આજ્ઞા પાડી છે. અને આ ગિલગાલમાં જે રાજાનો મહેલ છે, ઘર છે, ત્યાં વાતચીત થઈ રહી છે. સમુએલ તેને મળવા ગયો છે. હવે આ શું કહી રહ્યો છે રાજા સાઉલ કે તે મને જે કીધેલું, પ્રભુએ મને જે કીધેલું તે પ્રમાણે બધું જ મેં કર્યું છે. સમુએલે કીધું ત્યારે આ બકરીનું બે બે અને બળદનો અવાજ જે હું સાંભળું છું તે શું છે? રાજાના મહેલથી 3-4 કિલોમીટર દૂર ઢોરોને બાંધવામાં આવતા. સમુએલને કેવી રીતે ખબર પડે? શાઉલને નથી અવાજ સંભળાતો. કોને અવાજ સંભળાય છે? સમુએલને અવાજ સંભળાય છે. હું તમને કહું છું, મેં ગયા રવિવારે બી કહ્યું, પ્રભુની આગળ નહીં, ઉપવાસ પ્રાર્થનામાં કહ્યું, પ્રભુની આગળ તમારે કંઈક છુપાવવાનું નથી, તેની આગળ તમે ખુલ્લા થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની આગળ છુપાવીને તમે શું કરશો? પ્રભુના સેવકને આત્મામાં સંભળાઈ ગયો કે તે બળદો અને કેટલાક હલવાનોને તાજા માજા એકદમ ચરબી વગરના ને જેવા તેવા હશે, અમારે ત્યાં રહેતા છે તેવા, પણ શંકરભાઈને સાઉલ અને બકરીઓનો અને બળદોનો ગાંગરવાનો અવાજ સમુએલને સંભળાયો. અને સમુએલે કીધું કે આજે હું અવાજ સાંભળું છું તે શું છે? ત્યારે સાઉલ કહેવા લાગ્યો કે તો પ્રભુને જ હવે આપણે યુદ્ધ જીતી ગયા તો યજ્ઞ તો કરવું પડશે ને, હે, બલિદાન તો આપવા પડશે ને. તો આ મારા યહોવાને, મારા પ્રભુને અર્પણ કરવાને માટે મેં આ રાખી મૂક્યા છે. હું તમને કહું છું, એક પાપી માણસની સાથે પ્રભુ ધીરજ રાખે છે, પરંતુ જે લોકો એક્સક્યુઝ કરે છે, પોતાને ગલતી છુપાવવા માંગે છે, કઈ તમે ગલતી બતાવીને તે સમયમાં તમારી સામે ગલતી બતાવવા માંગે, એવા લોકોને તમારે સલાહ નહીં આપવાની. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને ગલતી બતાવે છે, પાપ બતાવે છે, તે સમયમાં તમારે એક્સક્યુઝ કરવાનું નથી. સાઉલે શું કર્યું? તેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું, નહીં, કઈ નથી લેવાનું, પણ તે એક્સક્યુઝ કરવા લાગ્યો, પોતાના બચાવમાં બોલવા લાગ્યો અને કહે કે આ તો મારા માટે નથી, પ્રભુને અર્પણ કરવાને માટે છે. હું તમને કહેવા માંગુ છું, આ વાતને લીધે, આટલા પાપને લીધે આપણને બહુ નાનું પાપ લાગે, પણ શાઉલ રાજાને ગાદીપતિ હટાવી દેવા માટેનું મુખ્ય કારણ આ કે તે મારી આજ્ઞા માની નથી. અને પ્રભુ કહે છે, યજ્ઞાર દહનાર્પણો કરતા આજ્ઞા પાલન સારું છે. અને આજથી મેં તને ઇસ્રાયેલના રાજા તરીકે નકાર કર્યો. બીજી બાજુ એક રાજા દાઉદ છે, તેને એક સેનાપતિ, એક સૈનિકની પત્નીની સાથે વ્યભિચાર કર્યો છે. વ્યભિચાર કર્યો એટલું જ નહીં, તેના પતિને મારી બી નંખાવ્યો, પોતાનું પાપ જાહેર થઈ જાય એટલા માટે. અને આ દાઉદના માટે પ્રભુ કહે છે, મારા મનગમતો માણસ
રહ્યો છે. વાહ! અને એના વિશે પ્રભુ કહે છે, દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ. અને શાઉલ શું કર્યું? થોડા બળદ, થોડા ઘેટા રાખી દીધા. તેના પાપની માફી પ્રભુએ નહીં આપી. તમને શું લાગે છે, કોણ મોટું પાપી છે? દાઉદ. હવે અને હું તમને કહેવા માંગુ છું, આપણે બધા જ લોકો સાઉલના જેવા છે. કોના જેવા છે? સાઉલના. આપણા પોતાના બચાવમાં બોલવું બહુ આસાન છે, પણ હું જે છું તે જાહેર કરવું અઘરું છે. આટલા મોટા પાપીને પ્રભુએ માફ કરી દીધું. એટલું જ નહીં, પ્રભુ કહે છે મારો મનગમતો માણસ. અને પ્રભુ કહે છે એનું રાજ્ય સદાને માટે બની રહેશે. અને તેના ધ્યાનથી સમજો, આપણી નજરમાં સાઉલનું પાપ બહુ નાનું છે. બહુ નાનું પાપ છે. દાઉદનું પાપ આપણે બહુ મોટું આપણને લાગે છે. આપણે હંમેશા ન્યાયાધીશ બનવામાં બહુ માહિર છે. શું કરવામાં? ન્યાયાધીશ આપણે હંમેશા ન્યાયાધીશ બની બેઠીએ છીએ બીજાઓનો ન્યાય કરવાને માટે. પણ પ્રભુ કહે છે એક વ્યક્તિ જે એક સ્ત્રીની સાથે વ્યભિચાર કરે છે અને એક વ્યક્તિ છે પોતાના મનમાં વ્યભિચાર કરે છે, પ્રભુની નજરમાં બંને પાપ સરખા જ છે. એટલે એપીસીજી પરિવાર, મારા હૃદયને આજે તમે સમજો, પ્રભુના હૃદયને તમે સમજો. આપણે મોટે ભાગે એકબીજાને દોષિત ઠરાવવામાં બહુ માહિર છે. કે આના જેટલી ખરાબ તો હું નથી જ, આના જેટલો ખરાબ તો હું નથી જ. અને આપણે પ્રભુનું સ્થાન લઈ લઈએ છે. ન્યાય કરવાનું કામ પ્રભુનું છે, તે આપણે ન્યાય કરવાનું શરૂ કરીએ છીએ. આજથી હું તમને કહેવા માંગુ છું, ખાસ કરીને મંડળીમાં એકબીજાનો ન્યાય નહીં કરતા, એકબીજાને દોષિત નહીં ઠરાવતા. પવિત્ર આત્મા એનાથી બહુ દુઃખી થાય છે. પવિત્ર આત્મા એનાથી ખેદિત થાય છે. લ્યુસિફરે શું પાપ કર્યું? ચાલો બોલો. એ તો દેવદૂત હતો. શું પાપ કર્યું? પ્રભુના સિંહાસન કરતા ઉપર સિંહાસન બનાવીને એ સિંહાસન પર બેસવાનું મનમાં વિચાર કર્યો છે. મનમાં વિચાર કર્યો છે. તેણે તો વિચાર કર્યો, આપણે તો દરરોજ બેસીએ છીએ સિંહાસન પર, લોકોની આગળ આંગળી ચીંધીને કહીએ છીએ તું ખરાબ છે, તું ખરાબ છે, તું મારા કરતા સારી નથી, તું મારા કરતા સારો નથી. લ્યુસિફર કરતા બી ખતરનાક આપણે છીએ. તો બી પ્રભુની મહાન કૃપા છે કે જજમેન્ટ સીટ પર, ન્યાયાસનના સીટ પર બેસ્યા પછી બી પ્રભુએ અત્યાર સુધી આપણને જીવતા રાખ્યા છે. તે પ્રભુની કૃપા છે. આપણે દરેક તેમાં જ સામેલ છે. પણ આજે હું તમને કહેવા માંગુ છું, આપણે એકબીજાને દોષિત નહીં ઠરાવીએ. પ્રભુના ઘરમાં જ્યારે તમે આવો છો, આ મારી બહેન છે, આ મારા ભાઈ છે, એ વલણ આવવું અતિ આવશ્યક છે. જો તમે આ પરિવારમાં જાગૃતિ જોવા માંગો છો, જો તમે આ દુનિયાને જીતવા માંગો છો, તો હું તમને કહું છું
ઈશ્વરીય પ્રેમથી આમ કલીસિયા ભરાયેલી હોવી જોઈએ. ન્યાય કરવાની ભાવના નહીં, માફી આપવાની ભાવના આ પરિવારમાં આજથી આવી જાય. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમારા આપણા ભાઈ બહેનોમાં આપણને કંઈક ગલતી દેખાય છે તે સમયમાં તેના માટે પ્રાર્થના કરો, પ્રભુ એની ગલતીને માફ કર, એના પાપને માફ કર. હું તમને કહેવા માંગુ છું, જો તમે બીજાઓને માટે સારું હૃદય રાખો છો, શુદ્ધ હૃદય રાખો છો, હું તમને કહું છું તમે ઈશ્વરને જોશો. હાલેલુયા. મનમાં જે શુદ્ધ છે તે ઈશ્વરને જોશે. હાલેલુયા. હું તમને કહું છું, આ મંડળીમાં પ્રભુ જે કામ કરી રહ્યા છે અને પ્રભુ જે કરવા માંગે છે તેના માટે એક પણ વ્યક્તિએ રૂકાવટ નથી બનવાનું. પ્રભુ બહુ મહાન જાગૃતિ આ મંડળીમાં લાવશે. આ દેશમાં પ્રભુ જાગૃતિ લાવશે અને જાગૃતિ મારા અને તમારા દ્વારા શરૂ કરશે. પણ જાગૃતિને રોકવાનું, દેવના આત્માને દુખિત કરવાનો તમારા અને મારામાં કંઈ પણ એવી બાબત છે, પ્રભુની પાસે ક્ષમા માંગી લો. એકબીજાને પ્રેમ કરો, એકબીજાની સેવા કરો, પોતા કરતા બીજાને અધિક ગણો. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહું છું, પવિત્ર આત્મા મંડળીમાં બહુ સામર્થ્ય રીતે કામ કરી રહ્યા છે અને એનાથી સામર્થ્ય રીતે કામ કરવા માંગે છે. પરંતુ ઘણી બધી વખત આપણે તેના વિશે સચેત નથી અને તેના વિશે આપણે બેદરકાર રહીએ છીએ. મને જે રાત્રે પવિત્ર આત્માએ જગાડ્યો તે રાત્રે બહુ બધા લોકોના ચહેરા મને બતાવ્યા કે આ વ્યક્તિ નથી ઊંઘતી. તેમાંથી 3 વ્યક્તિઓ મને ખબર પડી કે આ વ્યક્તિ છે. 2 જણા મારી પાસે આવ્યા, 1 જણાએ અહીંયા સાક્ષી આપી. પણ હું તમને કહું છું, હજુ બી એવા લોકો છે. હું તમને કહું છું, પ્રભુનું કામ જ્યારે તમારી સાથે પ્રભુનો આત્મા વાત કરે છે ને તે સમયમાં તેની આગળ તમે સમર્પિત થઈ જાઓ. તેને હલકું નહીં ગણો. તેને પ્રભુના સેવકોની સાથે વાતચીત કરો, અથવા તો તમારા જીવનમાં તે થઈ રહ્યું છે તો બોલો, બોલો. પ્રભુ એમને વાત નથી કરતા, તમારા છુટકારાને માટે પ્રભુ વાત કરે છે. આપણા છુટકારાને માટે વાત કરે છે અને આપણે છુપાવીએ છીએ. હું તમને કહેવા છું, આપણે કોઈ પણ હોય, આપણે પ્રભુની આગળ કશું જ નથી, છે કે નહીં? હાલેલુયા. અને એટલા માટે પ્રિય, હું તમને કહેવા માંગુ છું કે આ દિવસોમાં પવિત્ર આત્મા પ્રત્યે સેન્સિટિવ થઈ જાઓ. દરેક ક્ષણે પવિત્ર આત્મા તમારી સાથે વાર્તાલાપ કરશે. પવિત્ર આત્મા તમને માર્ગદર્શન આપશે. આજે માંડવી જવાનું કે નહીં જવાનું તેના વિશે પણ માર્ગદર્શન આપશે. જો તમે પ્રભુની સાથે તમારો સંબંધ વ્યવસ્થિત રાખ્યો છે તો હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમને માર્ગદર્શન આપશે. હાલેલુયા. ચાલો પવિત્ર આત્માના વિષયમાં આપણે સેન્સિટિવ થઈએ. પવિત્ર આત્માના અવાજને આપણે આંખ આડા કાન નહીં કરીએ, તેને આધીન થઈએ. અને પ્રભુ તમારા પરિવારમાં, તમારા જીવનમાં, મંડળીમાં જે કરવા માંગે છે તેને કરવા દઈએ. હાલેલુયા, હાલેલુયા. આજે આપણી મેઇન જરૂરિયાત છે પવિત્ર આત્મા. મારી સાથે બોલો, પવિત્ર આત્મા. મારી પ્રાર્થના એ છે, આજે આપણા બધાની જરૂરિયાત એ છે પવિત્ર આત્મા. અને હું તમને કહું છું, જો તમને પવિત્ર આત્મા મળે છે, ભરપૂર થશો, પવિત્ર આત્માથી ભરપૂર થશો, હું તમને કહું છું, તમારી બીજી કોઈ પ્રાર્થના વિનંતી નહીં રહેશે. પવિત્ર આત્મા આવશે, બધું યથાસ્થિત કરી દેશે. હાલેલુયા.
હાલેલુયા. શરૂ કરીએ. સારું. પવિત્ર આત્મા ઇસ્રાયેલ લોકો મુખ્યત્વે 7 તહેવાર ઉજવતા હતા. કેટલા તહેવાર? 7 તહેવાર. તેમાં એક તહેવાર છે ડે ઓફ પેન્ટિકોસ્ટ, 50માનું પર્વ. આપણે બાઇબલમાં વારંવાર વાંચીએ છીએ ઈસુ 50માના પર્વ વખતે દર વખતે યરુશલેમમાં જતા હતા. અને આ 50માનું પર્વ ક્યારે આવે છે? હું ઉતાવળ નથી કરવાનો, ધીરેથી આપણે જોઈશું અને જેટલું થાય એટલું, નહીં તો આવતા રવિવારથી આપણે કન્ટિન્યુ કરીશું પવિત્ર આત્માના વિષયમાં. પરંતુ હું ચાહું છું કે તમે એના વિષયમાં શીખો. પુનર્નિયમનું પુસ્તક એનો 16મો અધ્યાય, પુનર્નિયમ પુસ્તક એનો 16મો અધ્યાય અને એની 9મી કલમ ધ્યાનથી સાંભળજો. પુનર્નિયમ તું તારે માટે 7 અઠવાડિયા ગણ. હા એટલે તું પાકેલા અનાજને હા દાંતાડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું 7 અઠવાડિયા ગણ. 7 અઠવાડિયા ગણ. ધ્યાનથી સમજો, બધાને સમજાશે જો તમે ધ્યાન આપશો તો. અને હું તમને કહું છું, આ વિષય જો તમે સમજી ગયા, તમારા જીવનમાં સૌથી મોટી જે જરૂરિયાત છે તે છુટકારો નથી. તમારા જીવનમાં સૌથી મોટી જરૂરિયાત છે તે તમારા આશીર્વાદો નથી. તમારા અને મારા માટે સૌથી મોટી જરૂરિયાત છે પવિત્ર આત્મા. હાલેલુયા. આપણે બધા વાંચીએ 50માના દિવસે પવિત્ર આત્મા આવ્યો. કયા દિવસે? 50માના દિવસે. તો પહેલામાં પહેલું એ આપણે જોઈ લઈએ કે 50માનો દિવસ શું છે. તો 50માનો દિવસ એ છે, 50માનું પર્વ એ છે, 50માનું પર્વ પાસ્કા પર્વના પછી 50મો દિવસ. પાસ્કા પર્વ પછી 50મો દિવસ. હવે જૂનો કરાર જ્યારે તમે વાંચો છો ત્યારે એક વાત સમજવાની છે કે જૂનો કરાર છાંયડો છે, પડછાયો છે, અને તેનું પૂર્તિકરણ નવા કરારમાં છે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસ્કાનું હલવાન બન્યા પ્રભુ ઈસુ, હે ને? અને પાસ્કાને ઇસ્રાયેલ લોકો કેવી રીતે ઉજવતા હતા? પાસ્કાનો તહેવાર મિસર દેશની ગુલામીમાંથી પ્રભુ તેમને બહાર કાઢી લાવ્યા. કેવી રીતે? તેઓએ એક હલવાનને કાપ્યું. કોને કાપ્યું? હલવાનને. અને હલવાનનું લોહી દરવાજાના બારસાકો ઉપર લગાડ્યું અને આખા મિસર દેશના દરેક ઘરોમાં પ્રથમ જનિત છોકરા કે છોકરી કે પશુ બધા જ મરી ગયા. પણ ઇસ્રાયેલી લોકોના ઘરમાં જે લોકોએ હલવાનને કાપ્યો હતો અને હલવાનનું લોહી લગાડ્યું હતું અને હલવાનને ખાધું હતું, તે લોકોના ઘરમાં મૃત્યુ પ્રવેશ નહીં કર્યો. હાલેલુયા. રાજાથી લઈને ગુલામ સુધી દરેકના ઘરોમાં મિસર દેશમાં મરણ છે. એક એક ઘરમાં બહુ બધા લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ ઇસ્રાયેલ લોકોના ઘરમાં ઉજવણી છે. હાલેલુયા. એ હલવાન જે પાસ્કા છે તેનું પૂર્તિકરણ ઈસુ કલ્વરીની ક્રૂસ પર મર્યા ત્યારે ઈસુ આપણા પાસ્કાનું હલવાન થઈ ગયું. હાલેલુયા. સમજાય છે? એટલે કે દરેક જૂના કરારની ઘટના નવા કરારની પ્રતિછાયા છે. તેની પૂર્ણાહુતિ નવા કરારમાં થાય છે. સમજાય છે ને? હવે તમે જુઓ, અહીંયા કે છે કે અઠવાડિયાનું પર્વ. કેવું પર્વ? અઠવાડિયાનું પર્વ. એટલે કે જ્યારે પાસ્કાનું પર્વ પૂરું થાય, એના શાબાત આવે, એના બીજા દિવસે જ્યારે તું ખેતરમાં જઈને પ્રથમ પૂડી કાપે અને એ ખેતરનો પ્રથમ પૂડો લઈ જઈને
તમારે પ્રભુના ભવનમાં એને હલાવવાનું અર્પણ કહેવામાં આવે છે. એક પૂળો લઈ જવાનો, બરાબર છે. એ દાતરડું લગાડીને તમે પ્રભુના ભવનમાં લઈ ગયા પછી 50મો દિવસ, આજે સાબાત છે, ઇસ્રાયેલીનો સાબાત એટલે શનિવાર, બીજા દિવસ એટલે કે સોમવારથી શરૂ કરીને ગણવાનું 7 અઠવાડિયા. કેટલા અઠવાડિયા? 7 અઠવાડિયા. 7 અઠવાડિયા પૂરા થાય એટલે સાથે 49, અને 49 એટલે કે 7મો સાબાત પૂરો થાય અને એનો બીજો દિવસ એટલે કે 50માનો દિવસ. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. ધ્યાનથી સમજો. 50માનો દિવસ જે છે તે હવે આગળ વધીએ. પ્રથમ પૂળો તમે કાપ્યો ખેતરમાં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. તે આપણું પ્રથમ ફળ છે. હાલેલુયા. પછી 50માના દિવસે જે પાક્યું છે નવા વર્ષનું પાક્યું છે ધાન, તેમાંથી તમારે પ્રથમ ફળ તરીકે એક ભાગ લઈને પ્રભુના ચરણોમાં જવાનું છે. તે બી પ્રથમ ફળ છે. બરાબર સમજો, તે બી પ્રથમ ફળ છે. પણ આજે 50માના દિવસે આપણે જે ધાન લાવીએ છીએ તે આપણા બધાને દર્શાવે છે, અને પહેલો પૂળો જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. હાલેલુયા. ધીરે ધીરે સમજાશે. ઈસુ પાસ્કાનું હલવાન થયા, પણ 50માના દિવસે જ્યારે 120 લોકો ઉપલી મેળીમાં પ્રાર્થના કરતા હતા અને તેઓના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. હાલેલુયા. અને પવિત્ર આત્મા પામેલા પ્રથમ ફળ તરીકે આ 120 લોકો થયા, પહેલામાં પહેલા. બરાબર છે. પણ એ કેવળ તેઓ નથી, તે આપણા બધાનું પ્રતિનિધિત્વ છે. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. પવિત્ર આત્મા જે છે બાઇબલમાં લખવામાં આવ્યું છે. યોહાન સુવાર્તા એનો 16મો અધ્યાય અને 7મી કલમમાં. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 7મી કલમ. ઝડપથી. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે, હિતકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં. સંબોધક એટલે કે સહાયક તમારી પાસે આવશે નહીં. પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. હાલેલુયા. ઈસુ આપણી મધ્યમાં આજે નથી. તે સારું છે કે નથી સારું? આ વચનના આધાર પર સારું છે. તમને લાગે ઈસુ રહેતા તો કેટલું સારું અહીંયા, હે ને? પણ એક કલ્પના કરો, ઈસુ આ જગતમાં છે. ઈસુ જ્યારે આ જગતમાં હતા ત્યારે હજારો લોકો તેને સ્પર્શ કરવા માંગતા હતા કે નહીં? પણ દરેક લોકો સ્પર્શ નહીં કરી શક્યા હોવા જોઈએ. દરેક લોકો સ્પર્શ નહીં કરે, કેમ કે એટલી બધી ભીડ હતી. ઈસુ આ જગતમાં હતા ત્યારે બહુ બધા લોકો તેને મળવા માંગતા હતા, પણ ઈસુ મનુષ્ય દેહમાં હોવાને કારણે દર વખતે દરેક લોકોને મળી નહીં શકે. એટલે તે શિષ્યો ખીજવા ગયા, બાળકો હટો,
તમારે નથી જવાનું ઈસુની પાસે. ઈસુ થાકેલા છે. પરંતુ ઈસુ તો બહુ ભલા, હે એમને વારોમાં એમને મારી પાસે આવવા દો. કહેવાનો ભાવાર્થ એ છે, શિષ્યો રોકી શકે. ઈસુ આજે જગતમાં હોય અને એનો જો 12માંનો એક હોય તો હું બી તમને રોકી દઉં કે મારા ગુરુ આટલી મહેનત કરે અને રાતે 2 વાગે બી દોડી આવો, ફોન કરો, સમજ નથી પડતી છે કે નહીં? એટલે ઈસુ આ જગતમાં નથી, તે આપણા માટે ફાયદો છે. કેમ કે આજે તમે 2 વાગે બોલાવો, 12 વાગે બોલાવો, ગમે ત્યારે બોલાવો, નદીની પેલે બાજુ બોલાવો, સમુદ્રના અંદર બોલાવો, યેશુનો આત્મા હાજર. હાલેલુયા. નહીં તો તમારે ઇઝરાયલ જવું પડતું ઈસુને મળવું હોય તો. હાલેલુયા. અને એક સમયમાં ઈસુ એક જ જગ્યા પર ચમત્કાર કરી શકતા છે કે નહીં? આજે અહીંયા ચમત્કાર થાય છે, આજે જાયનમાં બી ચમત્કાર થશે, આજે એફઓએલ જેવમાં બી ચમત્કાર થશે, આજે આફ્રિકામાં બી ચમત્કાર થશે, આજે ઓસ્ટ્રેલિયામાં બી ચમત્કાર થશે, આજે અમેરિકામાં બી ચમત્કાર થશે. આજે જ્યાં જોવો ત્યાં ઈસુ છે, ઈસુનો આત્મા છે. તો ઈસુ ગયા તે આપણા માટે ફાયદાકારક છે. હાલેલુયા. આજે તમારે રાત્રે 3 વાગે ઈસુને મળવું છે, ઊભા થઈ જાવ, ઈસુ હાજર. બોલાવો તો ખરા ઈસુને. હાલેલુયા. મારું જવું તમારા માટે લાભકારક છે. જો હું જાઉં, હું નહીં જાઉં તો નહીં મોકલું, પણ જાઉં તો હું તમારી પાસે સંબોધક એટલે કે સહાયક એટલે કે સત્યનો આત્મા એટલે કે પવિત્ર આત્મા તમારી પાસે મોકલી દઈશ. હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, આજે સવારે એપીસીજી પરિવારના એક લોકોને યેસુ પવિત્ર આત્માથી ભરવા માંગે છે. દેવ પવિત્ર આત્માથી ભરવા માંગે છે. અને હું તમને કહું છું, જો તમે પવિત્ર આત્માથી ભરાઈ ગયા, આ દુનિયામાં તમને કશાની જરૂર નહીં પડશે. તમને જે જોઈએ તે બધું પવિત્ર આત્મામાં છે. હાલેલુયા. હાલેલુયા. મારી પ્રાર્થના એ છે, આપણા દરેકના દીવા આજથી સળગતા રહે. આંધી આવે, તોફાન આવે, પવિત્ર આત્મામાં હું સળગતો રહીશ. અને હું તમને કહું છું, જો તમે સળગતા રહેશો, આ દુનિયાને તમે સળગાવી દેશો. જો હું સળગ્યો, એપીસીજી પરિવાર સળગતું થશે, થશે અને થશે. હાલેલુયા. આપણે બધાએ એ પ્રતિજ્ઞા લેવાની છે, હું સળગીશ અને મારા પરિવારને સળગાવીશ. પવિત્ર આત્માની આંખથી તમે ભરાઈ જાઓ. હું તમને કહું છું, મરેલા જીવતા થશે. મરેલા જીવતા થશે. જેણે ઈસુને મરેલામાંથી સજીવન કર્યો, તે જ ખ્રિસ્તનો આત્મા આપણામાં વાસો કરે છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, અસાધારણ કામ પ્રભુ કરશે. આપણને એક જ વાતની જરૂર છે, વી નીડ હોલી સ્પિરિટ. આપણને પવિત્ર આત્માની જરૂર છે. હાલેલુયા. આનંદની વાત એ છે, ઈસુ આખા જગતને માટે છે ભેટ, છે કે નહીં? યોહાન 16:17 કલમ વાંચો. યોહાન 16:17. તેથી તેના શિષ્યોમાંના કેટલાયે માહોમાએ કહ્યું, તેના શિષ્યોમાંના કેટલાયે માહોમાએ કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. 17મી કલમ. હા, એ છે 16મી કલમ વાંચો. થોડી વાર પછી તમે મને જોશો નહીં, હા, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. હા. એથી તેના શિષ્યોમાંના કેટલાયે માહોમાએ કહ્યું, 14મો અધ્યાય, 14મો અધ્યાય 17મી કલમ વાંચો. એટલે હા. સત્યનો આત્મા, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે. ધ્યાનથી સમજો. સત્યનો આત્મા એટલે કયો આત્મા?
સત્યનો આત્મા એટલે કયો આત્મા? પવિત્ર આત્મા. પવિત્ર આત્માની ખાસિયત છે તે જગતને માટે નથી, દુનિયાને માટે નથી. જગત તેને પામી શકતો નથી, પણ તમે અને હું પામી શકીએ છીએ. હાલેલુયા. જગત તેને પામી શકતું નથી, માનવ જગત. એટલે આખા યોહાને 12 આવવું પડે. જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે તેના દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. અને યાર, સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું, કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી, પણ તમે તેને જાણો છો, કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરે છે. હાલેલુયા. જગત પવિત્ર આત્મા નહીં પામી શકે, પણ જેટલા દેવના સંતાનો છે તેઓને પવિત્ર આત્મા મળી શકે છે. પવિત્ર આત્મા તમે અને હું પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે મારી પ્રાર્થના એ છે, પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે બીટીએચ કે ડીટીએચ કરવાની જરૂરિયાત નથી, એમડીયુ કરવાની જરૂરિયાત નથી. હું તમને કહું છું, પવિત્ર આત્મા માટે તમને તરસ હોવી જોઈએ, પવિત્ર આત્મા માટે તમને ભૂખ હોવી જોઈએ. શિષ્યો લાગી રહ્યા, વી નીડ હોલી સ્પિરિટ, અમને પવિત્ર આત્મા જોઈએ. હાલેલુયા. હું તમને કહું છું, સાજાપણો, આ છે મારા ઘરમાં આ થાય, ફલાણું થાય, ઢીકણું જાય, બધી વાત તમારી સાચી, પણ તમને ને મને જરૂર જે છે તે છે તમને અને મને પવિત્ર આત્માની જરૂર છે. જે દિવસે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા તે દિવસે તમારો ઇતિહાસ બદલાઈ જશે. કેવળ તમારો ઇતિહાસ નહીં, તમારી પેઢીનો ઇતિહાસ તમે બદલી શકશો. હાલેલુયા. હાલેલુયા. મેં તમને કહ્યું કે જૂનો કરાર નવા કરારની પ્રતિછાયા છે, પડછાયો છે. પડછાયો એટલે એના જેવું છે, કોઈ માણસ આવે છે અને પડછાયો એટલે કોઈ આવ્યું. હે, એવું લાગે ને, ખબર કોઈ આવ્યું, પણ એ પડછાયો છે, માણસ નથી. ઓરિજિનલ માણસ આવે ત્યારે ખબર પડે એ કેવું હતું. હાલેલુયા. તો પેલું હલવાન માર્યો એમાં કઈ એટલી બધી સમજ નહીં પડે, પણ ઈસુ મર્યા ત્યારે ખબર પડી કે પાસ્કા શું છે અને પાસ્કા શું કરી શકે છે. હાલેલુયા. એ જ રીતે 50માનો દિવસ જૂના કરારમાંથી છે. ક્યારે આવતો હતો? બોલો, 50માનો દિવસ ક્યારે આવતો? 7 અઠવાડિયા પછી, એટલે જાન્યુઆરીની 1 તારીખથી. પાસ્કા પછી 50 દિવસ ગણવાના. ઇઝ ધીસ ઓકે? ઓકે પ્રકાશ, સમજાઈ ગયો? ઓકે, સાંભળો. જૂના કરારમાં પાસ્કા પર્વના દિવસે યહોવા પરમેશ્વર સિનાઈ પહાડ પર ઉતર્યા. શાના પર ઉતર્યા? સિનાઈ પહાડ પર ઉતર્યા. હાલેલુયા. ક્યારે ઉતર્યા? ક્યારે ઉતર્યા? પાસ્કા પર્વના દિવસે, 50માના દિવસે. બરાબર છે? યહૂદી લોકો આજે બી માને છે કે 50માના દિવસે યહોવા પરમેશ્વર સિનાઈ પહાડ પર ઉતર્યા. નવા કરારમાં 50માના દિવસે પવિત્ર આત્મા પહાડ પર નથી ઉતર્યા. પવિત્ર આત્મા ઈસુને પ્રેમ કરનારા, ઈસુની રાહ જોનારા, પવિત્ર આત્માની રાહ જોનારા તેના શિષ્યો પર
અને ઈસુને પ્રેમ કરનારા લોકો પર ઉતરી આવ્યા, પહાડ પર નહીં. હાલેલુયા. એટલે જૂના કરારમાં છે તે અસલી નથી, અસલી જે છે તે નવા કરાર છે. હાલેલુયા. આજે ધ્યાન આપશો ને તો આગળના સંદેશાઓ દરેક પવિત્ર આત્માના તમને સારી રીતે સમજાશે. એકડું આવડે ત્યારે પગડું આવડે, અને એકડા આવડે ત્યારે પેલા એક એકા આવડે. એકડા નહીં આવડે તો એક એકા નહીં આવડે. એટલે બીજી વખતે સારો સંદેશ આવે ત્યારે સમજવું એમ નહીં કરતા. એકડાથી શરૂ કરેલું છે પવિત્ર આત્માનું. ઓકે, આર યુ ઓકે? સાંભળો, જૂના કરારમાં પર્વત પર ઉતર્યા, પર્વત પર આવ્યા, નવા કરારમાં જીવતા લોકો પર આવ્યા. હાલેલુયા, હાલેલુયા. હવે હસ્કીએલ ભવિષ્યવક્તાએ ભવિષ્યવાણી કરે. હસ્કીએલ એનો 37મો અધ્યાયમાં આવે છે, 26મો અધ્યાય, 36મો અધ્યાય 26મી કલમથી વાંચો. હસ્કીએલ 36મો અધ્યાય હું 26મી કલમ. હું તમને નવું હૃદય પણ આપીશ, હું તમને નવું હૃદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, હું તમારામાં નવો આત્મા મૂકીશ, અને હું તમારા દેહમાંથી અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ, તમારામાંથી પથ્થર સમાય હૃદય દૂર કરીશ, ને હું તમને માંસનું હૃદય આપીશ, અને માંસનું હૃદય આપીશ. આગળ વાંચો. હું મારો આત્મા તમારામાં મૂકીશ, હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, અને તમને મારા વિધિઓ નિયમો પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો, અને તમે મારી આજ્ઞાઓ પાળશો, તથા તેમને અમલમાં આણશો. અને તેને અમલમાં આણશો. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ બાજુ પ્રભુએ વાયદો આપેલો, હું તમને નવું હૃદય આપીશ. કયું હૃદય આપીશ? નવું હૃદય આપીશ, અને નવો આત્મા આપીશ, અને પથ્થર રૂપી હૃદય દૂર કરીશ, અને માંસ રૂપી હૃદય આપીશ. હાલેલુયા. જૂના કરારમાં પ્રભુની ઉપસ્થિતિ ઉતરી આવી સિનાઈ પર્વત પર. ત્યારે સિનાઈ પર્વત પર કોણ હતો? કોણ હતો? મૂસા. 10 રૂપિયા પછીથી આપીશ, યાદ કરાવજે. એક ડોડો ખાઈ લેજે. 20 રૂપિયા. અરે 20 રૂપિયા આપીશ, ચાલ. એમને કે અમારા પાસ્ટર પાસે આજકાલ એવું છે તો 10 ઉમેરી દે. એમ તો નહીં કે 10 ઉમેરીને ખાઈ લેતો કે નહીં. હા કા આ બાજુ બગાસે નહીં ખાવ એટલા માટે આ વાત કરી. એટલે મેં તો પી નહીં જામ. તું આપો. શું વાત કરી રહ્યા હતા? મૂસા સિનાઈ પર્વત પર હતો, અને મૂસાને પ્રભુએ 2 પથ્થરો પર આજ્ઞાઓ લખીને આપી. શાના પર? પથ્થર ઉપર લખીને આપી. શાના ઉપર? પથ્થર. પણ એ પથ્થર પર લખેલી આજ્ઞાઓ નવા કરારમાં તમે વાંચશો, પાઉલ કહે છે મૃત્યુ લાવી. શું લાવી? લાવી કે નહીં લાવી? નિયમ શાસ્ત્ર દ્વારા કોઈ બી ન્યાય નહીં ઠર્યો. પથ્થર પર લખેલું છે. સોરી, પથ્થર પર એટલા માટે પ્રભુએ લખ્યું કે તે જમાનાના લોકો પથ્થર જેવા હતા. તેમના હૃદય કેવા હતા? એવું જ લખેલું હતું કે નહીં? એટલે તો પ્રભુએ વાયદો આપેલો મારા ને તમારા માટે કે એક નવો કરાર આવશે ત્યારે પથ્થર રૂપી હૃદય દૂર કરી દઈશ. પ્રભુના નામને ધન્યવાદ હો. મારા ને તમારા માટેનો વાયદો હતો. હાલેલુયા. જૂના કરારમાં પથ્થર પર
પર લખવામાં આવ્યો હતો નિયમ, પણ જ્યારે પવિત્ર આત્મા આવ્યો નવા કરારમાં 50માના દિવસે, ત્યારે નિયમ પથ્થર પર નહીં, નિયમ તમારા ને મારા હૃદયમાં લખાઈ ગયો. હાલેલુયા! અને હું તમને કહું છું, જે દિવસે તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશો, તે દિવસે તમે આખું બાઇબલ વાંચ્યું નહીં હોય, તમે સારો સંદેશ સાંભળ્યો નહીં હોય, તો એ તમને ખબર પડશે આ મારાથી નહીં થાય, આ સારું છે, આ ખોટું છે, હું સારું કરીશ, હું ખોટું નહીં કરું. કોઈએ કહેવાની જરૂર નહીં પડશે જ્યારે તમે પવિત્ર આત્માથી બપ્તિસ્મા પામશો ત્યારે. કારણ કે અને તમને એવું લાગશે, તમને એવા અનુભવો થશે જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો, ત્યારે તમને એવા અનુભવો થશે કે આ વાત મારા મનમાં હતી અને બાઇબલમાં લખેલું છે તો મને ખબર બી નથી, પણ આજે પ્રચાર કરતા કરતા મને ખબર પડી કે આ વાત તો પહેલા જ મારા હૃદયમાં હતી. સમજાય છે? હાલેલુયા! નવા કરારમાં પવિત્ર આત્મા આવ્યા પછી પ્રભુને નિયમ આપણા હૃદયમાં લખી દીધો છે. હાલેલુયા! અને પ્રભુએ કહેશું એવું હૃદય આપી દઈશ કે નિયમ જૂના કરારમાં નથી પડાયો, પણ નવા કરારમાં એવું હૃદય આપીશ, એવા નિયમો તેમના હૃદય પર લખી દઈશ કે તેઓ મારા નિયમ પાળશે અને રાજી ખુશીથી પાળશે. નિયમ શાસ્ત્રમાં નિજીવનારા લોકો જો તમે ભણવા માંગો છો, આ કરવું જ પડે, આતા બધા નિયમ કાંઈ ના હાય, દેવાણાવાળા આતો બધો કાંઈ, બુધવારો બીજાના, ઉપવાસ પ્રાર્થના બીજાના, અને પાછો દાન બી આપના, અને પાછો બોડા બી માગે, અને પાછો કન્વેન્શન બી અમે થોડાક દેહા માગી, અને પાછો દેવાડા બી માગી, અને પાછા અમે પાછળ ટોયલેટ બાથરૂમ બનાવના હે તે બી માગી. જો તમે નિયમ શાસ્ત્રમાં છો તો આ બધું તમને અઘરું લાગશે, પણ જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો, તમારો આત્મા કહે છે પાસ્ટર આજે એક જાહેરાત તો અમે આપવા માંગીએ છીએ. હાલેલુયા! હું તમને કહું છું, પવિત્ર આત્માનો એક વખત અનુભવ કરો, તમે નવા બદલાયેલા વ્યક્તિ નહીં બની જાઓ તો મને કહેજો. હાલેલુયા! હાલેલુયા! એક વખત જો તમે પવિત્ર આત્માનો બપ્તિસ્મા પામી લીધો, હું તમને કહું છું, તમને એવી ભૂખ લાગશે, ઇતના કાફી નહીં, ઓર ચાહીએ, ઓર ચાહીએ, ઓર ચાહીએ. થોડા ડૂબू काफी नहीं, ज्यादा डूबू काफी नहीं, पूरा पूरा डूब जाना है. इस दुनिया में मुझे कुछ नहीं चाहिए, लॉर्ड आई नीड यू. प्रभु મને તું જોઈએ. જો તું મને મળી ગયો તો સાજાપણું બી આવશે, જો તું મને મળી ગયો આશીર્વાદ બી આવશે, જો તું મને મળી ગયો સારો પતિ બી મળશે, અને જો તું મને મળી ગયો સારી પત્ની બી મળશે, અને તું મને મળી ગયો મારા બાળકો બી સારા રહેશે. હાલેલુયા! વી નીડ હોલી સ્પિરિટ. આપણને પવિત્ર આત્માની જરૂરિયાત છે. હાલેલુયા! પ્રભુ કરે મારી ગલતી હું સ્વીકાર કરું છું. આ મંડળીમાં જે સૌથી મોટી ખામી રહી ગયેલી છે તે છે પવિત્ર આત્માની. કેમ કે અન્ય ભાષામાં પાસ્ટર નથી વધારે વાત કરતા. હું તમને કહું છું, અન્ય ભાષામાં બોલવાની આ મંડળીએ શરૂ કરવાના દિવસો આવી ગયા છે. પવિત્ર આત્માથી ભરપૂર થવાના દિવસો આવી ગયા છે. જો તમે અલૌકિક, અજાયબ, સુપરનેચરલ જોવા માંગો છો, પવિત્ર આત્માથી બપ્તિસ્મા પ્રાપ્ત કરો. પવિત્ર આત્મા ઉઠા બેસતા પવિત્ર આત્મા જોઈએ. મને પવિત્ર આત્મા જોઈએ, મને પવિત્ર આત્મા જોઈએ. હું તમને કહું છું, અભણ બહેનો, હું તમને કહું છું, તમે ડોક્ટર લોકોને શીખવનારી બની જશો. યુવાનો, હું તમને કહું છું, તમે બાઇબલ કોલેજમાં જવાની ઈચ્છા રાખો છો, જઈ નથી શકતા. હું તમને કહું છું, બાઇબલ કોલેજ કરતા ઉત્તમ શિક્ષક પવિત્ર આત્મા છે. એ તમને એવું ભણાવશે, એવું ભણાવશે, એવું ભણાવશે, બાઇબલ કોલેજના પ્રોફેસરો ચકિત થઈ જાય એવી વાતો તમે બાઇબલ કોલેજના પ્રોફેસરને શીખવનારા બની શકો છો. વી નીડ હોલી સ્પિરિટ. આપણને પવિત્ર આત્માની જરૂર છે.
આ જમાનાને તાતી જરૂરિયાત પવિત્ર આત્મા છે. આજની મસીહતને તાતી જરૂરિયાત પવિત્ર આત્મા છે. હાલેલુયા, હાલેલુયા. તમને વધારે જ્ઞાનની જરૂર નથી. બાઇબલનું જ્ઞાન બી તમને અભિમાની બનાવી શકે છે, પણ પવિત્ર આત્મા તમને નમ્ર બનાવશે. પવિત્ર આત્મા તમને પ્રેમાળ બનાવશે. પવિત્ર આત્મા તમને લોકોના દુઃખમાં રડવાનું મદદ કરશે. હાલેલુયા. આપણને પવિત્ર આત્માની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા આવશે, કોઈ વાત તમને અઘરી નહીં લાગશે. કોઈ નિયમ બાઇબલમાં તમને અઘરા નહીં લાગશે. આપણને પવિત્ર આત્માની જરૂરિયાત છે. પવિત્ર આત્માની તમને જરૂરિયાત હશે. તમે આરાધના કરવાને માટે અડધો કલાક મોડા નહીં આવશો. સિવાય કે તમને એકદમ એવું કારણ હોય, તમે દોડતા આવશો. તમે દોડતા આવશો. એક ક્ષણ પરમેશ્વરની ઉપસ્થિતિ ચૂકવાને માટે તમને ઈચ્છા નહીં થશે. હાલેલુયા. પાસ્ટરને કહેવાથી તમે નહીં આવશો. તમે પવિત્ર આત્માના દોરવણીમાં જીવન જીવો છો. પવિત્ર આત્મા તમને મજબૂર કરશે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની ઉપસ્થિતિ જ્યારે સિનાઈ પહાડ પર ઉતરે, ત્યારે તે દિવસે 3000 લોકો ખતમ થઈ ગયા, મરી ગયા. કેટલા? 3000 લોકો એક દિવસમાં મરી ગયા. 50માના દિવસે જૂના કરારમાં. પણ નવા કરારમાં પવિત્ર આત્મા ઉતર્યો. એક દિવસમાં 3000 લોકો બચી ગયા. એક દિવસમાં 3000 લોકો બપ્તિસ્મા લઈ લીધો. 50 પવિત્ર આત્માનું સામર્થ્ય આ છે. તમે છેક નાનામાંથી 1000 બનવા માંગો છો? હા કે ના? હું તમને કહું છું, આપણને પવિત્ર આત્માની જરૂર છે. એક જો તો આ મંડળી પવિત્ર આત્માથી ભરપૂર થશે, દર મહિને દર અઠવાડિયે બપ્તિસ્મા થશે અહીંયા. હાલેલુયા. આપણને જરૂરિયાત છે પવિત્ર આત્માની. પવિત્ર આત્મા આવશે ત્યાર પછી તમને પાસ્ટરે બે સુવાર્તા પ્રચાર કરજે નહીં કેવું પડે. પવિત્ર આત્મા આવ્યા પછી પ્રાર્થના કરજે બેન નહીં કેવું પડે. પવિત્ર આત્મા આવ્યા પછી ભાઈ બાઇબલ વાંચે નહીં કેવું પડે. હાલેલુયા. તો આપણી જરૂરિયાત શું છે? શું છે? પવિત્ર આત્મા. હાલેલુયા. પીતર ઈસુને જ્યારે પકડ્યો, ઈસુને જ્યારે મારવા માટે લઈ ગયા, એક નાની દીકરી, નાની છોકરી, એક દાદીમાં, તું બી ઈસુની સાથે હતો. ઈસુએ શું કીધું? અરે પિતરે શું કીધું? ઓળખતો બી નથી, કોની વાત કરે છે? કોડાવત કો. એક વખત બી નહીં મળ્યો હોય એવી વાત કરે છે પિતર. ઈસુના વિશે હિંમત નથી તેને બોલવાની. એક નાની છોકરીની આગળ હિંમત નથી. પણ એક દિવસે 50માના દિવસે પવિત્ર આત્મા આવ્યો. હા પિતર, ડરપોક પિતર હિંમતવાન થઈ ગયો. હાલેલુયા. અને હિંમતવાન એવો થયો, અમે તો વધસ્તંભે જણાવેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ.
એવો પ્રચાર કર્યો ઈશ્વરના વિષયમાં, એવો પ્રચાર કર્યો, એક જ દિવસમાં 3000 બપ્તિસ્મા. કેમ ભાઈ? ઈસુને તો ઓળખતો બી નતો, ઈસુનો નકાર કરતો હતો. આજે રાજાઓને ડરતો નથી તું, આટલી મોટી પબ્લિકને ડરતો નથી તું. શું પરિવર્તન લાવ્યો? કોણ પરિવર્તન લાવ્યો? પવિત્ર આત્મા. હું તમને કહું છું, અહીંયા જો તમે ડરપોક છો, હું તમને કહું છું, તમને પવિત્ર આત્માની જરૂર છે. આપણને પવિત્ર આત્માની જરૂર છે. અને હું તમને કહું છું, ઘણા બધા ડરપોક લોકોને આજે પ્રભુ ઈસુ પવિત્ર આત્મા બોલ્ડનેસ આપવા માંગે છે, હિંમત આપવા માંગે છે, અને તમને પવિત્ર આત્માથી ભરવા માંગે છે. તમે ડરપોક નહીં રહેશો. આજે હું ઈસુના નામમાં ઘોષણા કરું છું, એપીસીજી પરિવારના લોકો ડરપોક નહીં રહેશે. એપીસીજી પરિવારના લોકો હિંમતવાન બનશે. હાલેલુયા. ડરી ડરીને આ દેશમાં જીવવા માટે નથી, ડરી ડરીને સેવા કરવા માટે નથી. આજે કેસ કર્યો, પાછો કેસ કરી દેશે. चाहे आंधी आए, चाहे तूफान आए, हम डरने वालों में से नहीं. हालेलुया, हालेलुया. हमारा દીવા હવે સરકતા રહેશે. એપીસીજી પરિવારના લોકો, તમે જ્યાં જશો ત્યાં સરકશો. ખબર પડશે લોકોને, આ પવિત્ર આત્માથી ભરપૂર બહેન છે, આ પવિત્ર આત્માથી ભરપૂર ભાઈ છે. અને હું તમને કહું છું, પવિત્ર આત્મા આવશે, તમે સામર્થ્યવાન થઈ જશો, તમે હિંમતવાન થઈ જશો. રાજાઓનો ડર નહીં લાગશે, વિરોધીઓથી તમે ડરશો નહીં. પવિત્ર આત્મા પામેલા વ્યક્તિથી લોકો ડરે છે. હાલેલુયા, હાલેલુયા. તમારો ભય લોકોમાં વ્યાપી જશે. પવિત્ર આત્મા શું પામો? હાલેલુયા, 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 હાલેલુયા. પવિત્ર આત્મા આવ્યા તેના પહેલા ભીતર કે છે, આપણા 12 શિષ્યોમાં હું મુખ્ય છું, सीनियर आया, मैं कहेगा वो करने का. अरे जोन बोलता है तो नहीं बड़ा, मैं बड़ा. थोमा कहता है चुप बैठ, तारा करता हूं मोटो छो. याकूब कहता है यीशु का ऐसे बेबी भाई भी हूं, एक मां से जन्म लिया, मैं बड़ा. तो કે નહીં થતો હતો? આપણામાં કોણ મોટો છે વિવાદ થયેલો કે નહીં થયેલો? આવું જ કરતા હશે. मैं सीनियर हूं, मेरा बनने का, मैं जैसा करूं वैसा ही करने का. पवित्र आत्मा आ गया. पहले यीशु के समय यीशु के साथ में रहते थे, तभी ऐसी हालत थी, है कि नहीं? हालेलुया, हालेलुया. और જ્યારે પવિત્ર આત્મા આવ્યા ત્યારે પીતર 12 પ્રેરિતોની સાથે ઊભા થયા. એવું લખ્યું છે, પીતર 12 11 પ્રેરિતોની સાથે તે ઊભો થયો, એવું લખ્યું છે. ઘરે જઈને વાંચો, બીજા અધ્યાય વિશે આગળ. मतलब क्या है रे? मतलब क्या है रे? मैं बड़ा नहीं हूं, हम सब साथ हैं, हम सब एक हैं. हालेलुया, हालेलुया. जितना मेरा मूल्य है इतना जॉन का भी मूल्य है. हालेलुया, हालेलुया. एपीसीजी परिवाરમાં આત્માની જરૂર છે. જેટલું મારું મૂલ્ય છે તેટલું જ આ બેનનું કે આ ભાઈનું મૂલ્ય છે. આપણે એક કુટુંબના લોકો છે, એક પરિવારના લોકો છે, આપણો એક જ બાપ છે, આપણને એક જ પવિત્ર આત્મા મળ્યો છે.
આપણે એક જ ઘરમાં જવાનું છે, આપણે એક જ ઘરમાં આરાધના કરીએ છીએ, તો આપણામાં પક્ષપાત ક્યાંથી આવ્યા છે? હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા જ્યારે આવે છે, ગમે તેવો માણસ નમ્ર થઈ જાય છે. પવિત્ર આત્માની નિશાની એ છે, માણસ નમ્ર થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, આપણને મોટી મોટી વાતોની જરૂર નથી. જે કોઈ પરમેશ્વરના રાજ્યમાં મોટો થવા ચાહતો હોય એ તેનો દાસ થઈ જાય. હું સેવા કરાવવા માટે નહીં, હું સેવા કરવા માટે આવ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું વાલાઓ, આપણામાં જે ખૂટે છે તે પવિત્ર આત્મા છે. હું એમ નથી કહેતો આપણે પવિત્ર આત્મા નથી પ્રાપ્ત કરી, એમ નથી કહેતો. હું તમને કહું છું, આપણે હજુ પવિત્ર આત્માથી ભરપૂર થવાની આવશ્યકતા છે. અને બહુ બધા લોકો અહીંયા, બહુ બધા લોકો છે, તેઓએ એક બે વખત પવિત્ર આત્માનો અનુભવ નથી કર્યો. હું તમને કહું છું, આજે તમારે અભિલાષા તમારું ઘર બની જાય એ નહીં રાખો. આજે તમારી અભિલાષા તમારું કામ થઈ જાય એ નહીં રાખો. આજે તમારી અભિલાષા તમે સારા થઈ જાવ એ નહીં રાખો. તમને પવિત્ર આત્મા મળી છે, એ જો તમે માગી લીધું, એ જો તમે મેળવી લીધું, તમારું ઘર બી થઈ જશે, તમે સજા બી થઈ જશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા ડુંગર પર, પરમેશ્વરની ઉપસ્થિતિ ડુંગર પર જૂના કરારમાં ઉતરી, નવા કરારમાં જીવિત મનુષ્ય પર અને આજે બી ઉતરવા માંગે છે, આજે બી તમને ભરવા માંગે છે. હાલેલુયા. હું તમને કહું છું, પવિત્ર આત્માની જગ્યા આ દેવળ નથી છે, એમાં એક ઉપસ્થિતિ છે પવિત્ર આત્માની. આપણે ભેગા મળીએ છીએ, આનું મૂલ્ય છે. પણ હું તમને કહું છું, તેના કરતા વધારે મૂલ્ય ઈસુ કહ્યું, તમે દેવનું મંદિર છો. તમારું શરીર દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વાસો કરે છે. એ શું તમે જાણતા નથી? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, કોઈ પણ વ્યક્તિ કેટલો બી ખરાબ માણસ હોય, અહીંયા ભવનમાં આવીને બીડી પીવાની હિંમત કરશે? કરશે નહીં. કેમ? કેમ એવું? ગમે તેટલો ખરાબ બી માણસ આવે ને તો અહીંયા ડરે છે. અરે ઇવન તમે કહો, આ ભવનમાં આવ્યા પછી તમે બાજુવાળાને પ્રેસ કરો કે કરતા છે કે નહીં? કરતા છે કે નહીં? બાજુવાળાની સાથે નથી બનતું તો એ કરો છો. કેમ? કેમ? પરમેશ્વરના ભવનમાં છે, એ આપણને ખબર છે, એ આપણો વિવેક આપણને જાણે છે કે પ્રભુના ઘરમાં છે. એ ગમે તેટલી મારી વિરોધી છે, પણ હું પ્રભુના ઘરમાં છું, એની સાથે અહીંયા તો ખરાબ વર્તન નહીં કરી શકું. એટલો ડરતો છે કે નહીં? ડરતો છે કે નહીં પ્રભુના? હું તમને કહું છું, ઓરિજિનલ પરમેશ્વરની ઉપસ્થિતિનું ઘર આ છતું શરીર છે. આપણી અંદર દેવનો આત્મા નિવાસ કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આપણી અંદર પવિત્ર આત્મા નિવાસ કરે છે. એ ચેતના, એ ભાવના તમારા ઘરમાં, અહીંયાથી બહાર નીકળ્યા પછી તમારા પડોશીની સાથે જ્યારે તમે વાત કરો છો, ત્યારે તમને એક વાત ખબર હોવી જોઈએ, હું જે વર્તન કરું છું. દાખલા તરીકે હું તમને કહું છું, બહારની અહીંયા હું બીડી પીવાનું હિંમત નથી કરતો. એક બીડી પીવા વાળો માણસ અહીંયા હિંમત નથી કરતો, બરાબર છે? કેમ? આ પ્રભુનું ઘર છે. તો હું તમને કહું છું, બહાર નીકળ્યા પછી જો તમે આવું કામ કરો છો તો તમને જે સ્મેલ આવે છે ને બીડીની, તે સ્મેલ પવિત્ર આત્માને બી આવે છે. સમજાય છે? કેમ કે પવિત્ર આત્મા ઇઝ અ પર્સન. તે વ્યક્તિ છે,
તે માણસ છે, તે કેવળ શક્તિ નથી. પવિત્ર આત્મા એક વ્યક્તિ છે. ઈસુની જગ્યા પર આ પૃથ્વી પર તમને અને મને આપ્યો છે. હાલેલુયા. એ પવિત્ર આત્માને દુખી નહીં કરો. પતિ પત્ની જ્યારે તમે જીવન જીવો છો તે સમયમાં તમે યાદ રાખો, આઈ એમ ધ ટેમ્પલ ઓફ ગોડ. હું પરમેશ્વરનું મંદિર છું. મારામાં દેવનો આત્મા વાસ કરે છે. આટલું જો તમે મનમાં રાખશો, તમે બધી જ જગ્યાએ સીધા થશો. દેવના કેવા આપણે દૂત જેવા રહીએ છે એવા દરેક જગ્યાએ તમે રહી શકો છો. પણ તમને ખબર હોવી જોઈએ, મારામાં દેવનો આત્મા વાસ કરે છે. હાલેલુયા. હાલેલુયા. મારી પ્રાર્થના એ છે, જ્યાં સુધી તમને પવિત્ર આત્મા નહીં મળે ત્યાં સુધી તમે લાગી રહો. તમારી જનરેશનને તમે બદલવા માંગો છો, તમારી પેઢીઓને તમે બદલવા માંગો છો. હું તમને કહું છું, પ્રભુએ વાયદો આપ્યો છે, હું તને નવું હૃદય આપીશ, તારો પથ્થર જેવું દિલ દૂર કરી દઈશ. આજે કેમ મંડળીમાં લોકો પથ્થર જેવા દિલના બેઠેલા છે? કેમ છે? કારણ શું છે? બીકોઝ શું છે કારણ? પવિત્ર આત્મા નથી. જો પવિત્ર આત્મા તમારા જીવનમાં હોય તો તમે એટલા કઠણ હૃદયના નિકાસ. પવિત્ર આત્મા કોમળ બનાવે છે, પથ્થર જેવું દિલ દૂર કરી દે છે, અને પવિત્ર આત્મા માંસ જેવું હૃદય આપી દે છે. તમારા દુશ્મનને તમે પ્રેમ કરતા થઈ જશો પવિત્ર આત્મા જ્યારે આવશે. હાલેલુયા. હાલેલુયા. સો મારા પ્રિય ભાઈઓને આપણને પવિત્ર આત્માની જરૂર છે. હું ચાહું છું લાઈટ નથી, પિયુષભાઈ આગળ આવી જાઓ. થોડો સમય આપણા જીવનનો દસમો થઈ મારો સંદેશ પૂરો નથી. પ્રભુ કહે પવિત્ર આત્માના વિષયમાં આપણા એક લોકો સેન્સિટિવ થઈ